મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ થઈ છે। કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રંજનબેનના રોડ શોમાં સીએમ રૂપાણીએ આચાર સંહિતાનો ભંગ કર્યો છે, જેને લઈને કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી ફરિયાદ કરી છે। સરકારી તંત્ર કામે લગાડવાનો અને સરકારી વાહનનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। આચાર સંહિતા ભંગ કરવામાં આવી સીએમ રૂપાણી દ્વારા કોંગ્રેસ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે। કલેક્ટર કચેરીએ પહોંચી અને આવેદનપત્ર આપવામાં આવ્યો, ફરિયાદ કરવામાં આવી છે। વડોદરામાં સીએમ રૂપાણી સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ થઈ। મહત્વપૂર્ણ સમાચાર, સીએમ વિજય રૂપાણી સામે વડોદરામાં આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે। કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રંજનબેનના રોડ શોમાં સીએમ રૂપાણીએ આચાર સંહિતાનો ભંગ કર્યો છે, જેને લઈને કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી ફરિયાદ કરી છે। વડોદરામાં રંજનબેન ભટ્ટ જ્યારે રોડ શો યોજી રહ્યા હતા અને ત્યારે સીએમ રૂપાણીએ આચાર સંહિતા ભંગ કરી છે તેવો આરોપ કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવી રહ્યો છે। રંજનબેનના રોડ શોના દ્રશ્યો આપ જોઈ લો અને બીજી તરફ જ્યારે કોંગ્રેસ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી, કલેક્ટર કચેરીએ પહોંચી અને આવેદનપત્ર આપવામાં આવ્યું, તે સમયના દ્રશ્યો, વીઆઈપી પ્રોટોકોલનો ઉપયોગ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે વડોદરામાં સીએમ રૂપાણી સામે। રંજનબેનના રોડ શો દરમિયાન સીએમ રૂપાણીએ વીઆઈપી પ્રોટોકોલનો ઉપયોગ કર્યો છે તેવો આરોપ મૂકવામાં આવ્યો કોંગ્રેસ દ્વારા અને કલેક્ટર કચેરીએ પહોંચી આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી। ગુજરાતના મુખ્યમંત્રી જે વડોદરાના ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરવા આવ્યા હતા, એમને આયા એનો કોઈ વાંધો નથી, પણ સામાન્ય વ્યક્તિની જેમ આવવાનું હોય, જે પ્રમાણે વીઆઈપી પ્રોટોકોલનો ઉપયોગ કર્યો છે। સરકારી તંત્રની ગાડીઓ એમના કાફલામાં જોવા મળી કે જીબીની ગાડી હતી, એના સિવાય બીજી બધી સરકારી ગાડીઓ જોવા મળી, તો એ સરકારી મશીનરીનો દુરુપયોગ છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। કોંગ્રેસ તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આચારસંહિતા ભંગની ફરિયાદ બાબતમાં। આ સંદર્ભે અમે આચારસંહિતાના જો અમારા નોડલ અધિકારી છે એમને અમે તપાસ સોંપીને આગળ